સુરતના ઓલપાડના મુડદ ગામે નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને ઝડપી પાડ્યો છે। ઓલપાડ તાલુકાના મુડદ ગામ પાસે આવેલા શુભમ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ નજીવી બાબતે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી દીધી હતી। જોકે કિમ પોલીસે ભારે તત્પરતા દાખવીને આ મર્ડર કેસના આરોપી પતિને ગણતરીના કલાકોમાં જ લોકઅપ ભેગો કરી દીધો છે। મળતી માહિતી મુજબ ગત તારીખ 30 મે 2026ના રોજ શુભમ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ખાતે રહેતા નિલેશ મૈડાને તેની પત્ની દુર્ગા સાથે ઝૂંપડાનો દરવાજો બંધ કરવા જેવી નજીવી બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો। આ બોલાચાલી દરમિયાન આવેશમાં આવીને નિલેશે પત્ની દુર્ગાના માથાના ભાગે લાકડાના બે જોરદાર ઘા મારી દીધા હતા। ગંભીર ઈજા થવાને કારણે દુર્ગા ત્યાં જ ઢળી પડી હતી। પાડોશીઓ તેને તાત્કાલિક સારવાર અર્થે સાયણ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। મૃતક દુર્ગાના ભાઈએ કિમ પોલીસ સ્ટેશનમાં આરોપી નિલેશ મૈડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। હત્યારા પતિને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ રાણાભાઈને ખાનગી બાતમીદારો પાસેથી આરોપીની હાજરી અંગે ચોક્કસ માહિતી મળી હતી। પોલીસે ત્વરિત દરોડો પાડીને આરોપી નિલેશ મૈડાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।